વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના આજવા રોડ સ્થિત શિવાનંદ સોસાયટીમાં રહેતી અને કપુરાઈ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય પ્રિયંકા પ્રજાપતિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। હાલમાં જો મૃતક પ્રિયંકા પ્રજાપતિએ પીએસઆઈની ગ્રાઉન્ડ પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષાની તૈયારી માટે 10 દિવસની રજા પર હતી, ત્યારે ગત રાત્રે લગભગ 11થી 11:30 વાગ્યાની આસપાસ લેખિત પરીક્ષાનું મટીરિયલ આપવા પહોંચેલ એક પોલીસ મિત્રએ દરવાજો ખખડાવતા તે દરવાજો નહીં ખોલતા દરવાજો તોડી અંદર જોતા મૃતક પ્રિયંકા પ્રજાપતિ પંખા પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી। ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ મથકની ટીમ તાત્કાલિક પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતક પ્રિયંકા પ્રજાપતિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતક પ્રિયંકા પ્રજાપતિના મૃતદેહને સાથી પોલીસ કર્મચારીઓએ ફૂલહાર કરી વિદાય આપતા પોસ્ટમોર્ટમ વિભાગમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। કેટલા વાગે પોલીસને જાણ થઈને શું જાણ કરવામાં? ખાસ અમારા પ્રિયંકાબેન રમેશભાઈ પ્રજાપતિ છેલ્લા 2 વર્ષથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તેઓ નવજીવન જે વોર્ડ નંબર 5ની ઓફિસની સામે એકલા રહે છે અને પીએસઆઈમાંની તૈયારી કરતા હોવાથી છેલ્લા 10 દિવસથી રજા ઉપર હતા। કાલે 23:30 વાગે અમને જાણ થઈ કે બેન દરવાજો ખોલતા નથી। તે બાબતે તાત્કાલિક અમારા ઇન્વેના માણસો પહોંચી ગયા। ઇન્વેના માણસો જોયું તો દરવાજો બંધ હતો, એટલે તાત્કાલિક અમને જાણ કરી અને અમે ઉપર જઈને જોયું તો બેન હેંગિંગ હાલતમાં હતા, ગળે ફાંસો ખાધેલા હાલતમાં હતા। તાત્કાલિક અમે અમારા સિનિયર અધિકારીઓને પણ જાણ કરી, પછી એના વાલી વારસને પણ અમે જાણ કરી અને વાલી અમે પૂરું થયું, પીએમ પૂરું થયું અને એના વાલી વારસને અત્યારે ડેડ બોડી અમે સોંપી દીધી છે અને આગળની તપાસ ચાલુ છે। સર, પોલીસ સાથે રહેતા હતા, એકલા જ રહેતા હતા। નોટ વગેરે કોઈ એવું મળ્યું નહીં? એવું કાલ અકસ્માત મોતની તપાસ ચાલુ છે, પીએમ પૂરું થયું અને આગળની તપાસ ચાલુ છે। કયા પોલીસ મથકમાં? છેલ્લા